ફાર્માસ્યુટિકલમાં જે પ્રાણીઓ પર આપણે ટેસ્ટિંગ કરીએ છીએ ને ફાર્માસ્યુટિકલમાં તેમાંથી 90% એવા છે જેનું સિમ્યુલેશન લેબમાં કરી શકાય છે કોઈ પણ પ્રાણીનો ઉપયોગ કર્યા વગર, પરંતુ સસલા વગેરે છે કે ગિની પિગ્સ એટલી સરળતાથી મળી જાય છે કે આપણે કહીએ છીએ કે આપણે રિસર્ચ લેબ્સ કેમ બનાવીએ, તેમાં શા માટે રોકાણ કરીએ. ફાર્મા કંપનીઓ કહે છે સસલા પર જ રિસર્ચ કરી લઈએ કારણ કે સસલા સસ્તા છે અને સહેલાઈથી મળી જાય છે. તો પછી લેબમાં શા માટે રોકાણ કરીએ? આપણી પાસે એવી ટેકનોલોજી છે કે જેમાં પશુ ક્રૂરતા વગરના પ્રોડક્ટ્સ બનાવી શકાય. પછી તે સંગીતના સાધનો હોય, રમતગમતના સાધનો હોય કે દવાઓ, કંઈ પણ હોય, પણ આપણે ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતા આપણી પોતાની ઈચ્છા, પોતાની સંવેદનશીલતા અને કરુણાની અછતને કારણે. હું ખરીદી કરવા જાઉં છું અને જોઉં છું કે કોઈ વસ્તુ ચામડાની લાગે છે. પછી હું પૂછું છું શું આ ચામડું છે, તો 10માંથી 9 વખત જવાબ મળે છે ના, આ લેધર નથી, આર્ટિફિશિયલ લેધર છે. આપણે દરેક વસ્તુ એવી બનાવી શકીએ છીએ. આપણને એનિમલ પ્રોડક્ટ્સ વાપરવાની કોઈ મજબૂરી નથી. જેમ જેમ લોકો પોતે એનિમલ પ્રોડક્ટ્સને નકારતા જશે અને તેમની સંખ્યા વધતી જશે, એમ ઉત્પાદકો અને વેચાણકારોને મજબૂર થઈને ક્રુઅલ્ટી ફ્રી પ્રોડક્ટ બજારમાં ઉતારવા પડશે.